હેલો ગાઈસ, હું આવી ગયો છું આજે રણમાં. થોડુંક રણમાં બાકી રહી ગયેલું હતું કામ, જેમાં કે જે દિવાલો થઈ ગઈ હતી ફાઇનલ. હવે લોખંડ કટિંગ કરવાનું બાકી હતું, જે આજે મેં લોખંડ કટિંગ કરવા આવ્યા છીએ. આ મીઠું પાન છે અમારે, મીઠું કામ બધી જગ્યાએ આવી જાય કામ. અને હવે લોખંડ કટિંગ કરવાનું થોડુંક ચાલુ કરવાનું છે. જોઈ લો, અહીંયા કીચડ ને બધું ભરેલું છે. અને લોખંડ જે સામે દેખાય છે ને લોખંડ, એ બધું વચ્ચેની સાઈડ અને ઉપરની સાઈડથી બધું કટિંગ કરવાનું છે. આ છે ગ્લિન્ડર મશીન, જેથી આજે આપણે લોખંડ કટિંગ કરશું. અને અત્યારે જે લાઇટનું વાયર છે એ થોડાક સાંધા મારવા પડશે. જુઓ, લાઇટ વાઇટ અને સામેથી જો ભાઈ ફિટિંગ જ કરે છે. થોડી વારમાં એ ફિટિંગ થઈ જશે, પછી આપણે આ લોખંડ કટિંગ કરવાનું ચાલુ કરશું. જેમ કે આ પાણીમાં તો બધું મીઠું જામી ગયેલું જ છે ફાઇનલી. અને જો થોડી ઉપરથી કટિંગ કરવું જ પડશે, કારણ કે નીચેથી કટિંગ કરવા જશું તો નીચે બહુ પાણી ભરેલું છે અને મીઠું પણ જામી ગયેલું છે. અને સામે લોકો દેખો જ છો તમે, કામ ચાલુ જ છે. અને વચ્ચેની સાઈડથી કટિંગ કરવાનું છે, કારણ કે વચ્ચે પાઇપ આવશે. અને વચ્ચેની સાઈડ પાઇપ આવવાનો, કારણ કે જે કેનાલનું પાઇપ નાખવાનો છે ને એ પાણી બીજી તરફ લઈ જવા માટે કેનાલની અંદર. કારણ કે આ જગ્યા તો બધું પેક થશે, અને પેક થઈ ગયા પછી જુઓ કે આ જે બનાવેલા છે ક્યુબ, એ ક્યુબ સાઈડની દિવાલ એક પ્રોટેક્શન વોલ કરવાની છે. અને પ્રોટેક્શન વોલની બાજુમાં આ ક્યુબ મૂકવાના છે, જેના કારણે પ્રોટેક્શન સારી રીતે રહી શકે. અને આ જુઓ ભાઈ, આગળ કામ ચાલુ જ છે. જ્યાં ક્યુબ બનાવવાનું છે, જે આગળ જો ફરમાં બની જાય છે તે સાંજે એના ફરમાં વીખીને આગળ વીખીને ત્યાં ફ્લોરીથી નવો માલ ક્યુબમાં નાખીને ક્યુબ પકાવે છે. ક્યુબ પાકી જાય 1-2 દિવસની અંદર, એટલે આપણે જે સાઈડ પ્રોટેક્શન વોલ છે તેની અંદર આપણે ક્યુબ મૂકવાના જ છે. અને ફાઇનલી આ ભાઈએ વાયર જોઈન્ટ મારી દીધો છે. હવે આપણે લોખંડ કટિંગ કરવાનું થોડી વારમાં ચાલુ કરવાના છીએ. અને જોઈ લો, આ લોખંડ ઉપરની સાઈડથી કટિંગ કરવાનું છે, નીચે સાઈડ પણ કટિંગ કરવાનું છે. અને આ બધું કામકાજ છે ને એ લગભગ 7 મહિના પહેલાં પતી ગયેલું હતું, પણ બાકીનું કામકાજ આ ક્યુબવાળું હતું એ રહી ગયું હતું. એટલે પાછળથી તે ક્યુબોનું કામ છે એ પાછળથી થઈ જશે. એટલે હવે ફાઇનલી 20 દિવસની અંદર ચાલશે કામ. 20 દિવસની અંદર પતી જશે, પછી એનો બધો હિસાબ બાકી છે તે ફાઇનલી આવી જ જવાનો છે, કારણ કે આનું પ્રોટેક્શન બિલ બની જ ગયું છે. ને ભાઈ જુઓ, માટી સાફ કરે છે, કારણ કે લોખંડની બાજુમાં માટી બહુ ફસાઈ ગયેલી હતી. કારણ કે વરસાદ પડ્યો ને એના કારણે આ બધી માટી ત્યાં જામી ગયેલી છે. સામે મંગાભાઈ પણ બેઠેલા છે, જોઈ જ છે રહ્યા કે કેવું કામ ચાલુ જ છે અને કેવું થાય છે કામ. ને આ મીઠું પાન છે અમારે, જે મીઠું પાન છે ને એ મીઠું પાન જે માટી સાફ કરી રહ્યો છે. મીઠું પાન માટી સાફ થઈ જાય ને એટલે લોખંડ કટિંગ કરવાનું આપણે ચાલુ રાખશું. જો મીઠું પાન હશે જ છે. મીઠું